શું ખરેખર અમરેલીમાં આખો સ્ટેટ હાઈવે બે ભાગમાં તૂટી ગયો? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયો જોઈને લોકોમાં ભય ફેલાયો છે. આખરે આ ઘટના ક્યાં બની, કેટલું નુકસાન થયું અને હાલ ત્યાંની સ્થિતિ શું છે, આવો જાણીએ સમગ્ર માહિતી. ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં મુશ્કેલીઓ ઊભી કરી છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલી સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર ભારે વરસાદ બાદ પાણીના જોરદાર પ્રવાહને કારણે રસ્તો એક મોટા ભાગમાં ધોવાઈ ગયો અને વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે હાઈવે વચ્ચેથી તૂટી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના લાપડિયા ગામ નજીક બન્યો હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદને કારણે કરણ નદીમાંથી પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો અને તેના દબાણથી હાઈવેને ભારે નુકસાન પહોંચ્યું. સ્થાનિક તંત્રે તરત જ રસ્તો બંધ કરી લોકોને આ માર્ગ પર ન જવા અપીલ કરી છે. હાલ વાહન માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે રસ્તો તૂટી જવાને કારણે આસપાસના ગામોના લોકોને અવરજવર અને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જો તમે પણ આ માર્ગ પરથી પ્રસાર થવાના હો તો હાલમાં આ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળો અને સ્થાનિક તંત્રનું સૂચનાઓનું પાલન કરો. આ ઘટનાને લઈ તમારું શું કહેવું છે?